રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં અનેક નવી યોજનાઓની લાણી કરવામાં આવી છે, અનેક સુવિધાઓના વાયદા કરવામાં આવ્યા છે, પરંતુ જે હયાત સુવિધા છે તેની જાળવણી કરવામાં મહાનગરપાલિકા ક્યાંક આળસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે આજકાલની ટીમ આવી પહોંચી છે રાજકોટ શહેરના રેસકોર્સના મુખ્ય ગાર્ડન ખાતે, જ્યાં છેલ્લા કેટલા સમયથી બાંકડા છે તે તૂટેલી હાલતમાં છે અને વોશરૂમ છે તે કામ કરતા નથી। ત્યારે અહીંયા આપણી સાથે સિનિયર સિટીઝન છે, યંગસ્ટર છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીએ। કાકા, શું કહેશો, કેટલા સમયથી જે અહીંયા સુવિધા છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે? ઘણા સમયથી અહીં આવું છું। એ ઉપરાંત ઘણા જોગિંગ કરવા અને સવારે એક્સરસાઇઝ કરવા આવતા હોય છે, એ લોકોને માટે બેસવાની વ્યવસ્થા નથી, બેન્ચીસ છે લગભગ બધી તૂટેલી છે, એના માટેની એક તો વ્યવસ્થા સરકારે કરવી જોશે। અને બીજું કે જે ટોયલેટો છે, સ્માર્ટ ટોયલેટ છે કે લેડીઝ માટેના જેટલા પણ છે એ બધા એકેય ચાલતા નથી, ગમે એટલા કોઇન્સ નાખીએ તો પણ એના ડોર ખુલતા નથી। તો આ ટોયલેટોને ફરીથી વ્યવસ્થિત રીતે ચાલુ કરવા વિનંતી। ખાસ તો તમે અહીંયા કેટલા સમયથી આવો છો? ને હું તો અહીંયા લગભગ 15 વર્ષથી અહીંયા આવું છું આ ગાર્ડનમાં, અને આ બધા હું જોતો હોઉં છું, બધાની તકલીફો હું સાંભળતો પણ હોઉં છું, અને એ તકલીફના માટે મેં પછી રજૂઆત કરવા માટે વાત કરી। અંદાજે અહીંયા આપણે જોઈએ તો રોજ 600 થી 700 જેટલા લોકો હોય છે ત્યાં ગાર્ડનમાં આવતા હોય છે, યંગસ્ટર પણ હોય છે। ત્યારે આપણી સાથે એક યુવાન જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે છે? બસ રાજકોટમાં બસ એ જ અમે અહીંયા જે રેસકોર્સમાં જે આપણે લવ ગાર્ડનમાં ઊભા છીએ, રોજ સવારે અમે બધા આવતા હોય મિત્રો સર્કલ સાથે મળીને। બસ એ જ અમારી એક રજૂઆત છે, એક વિનંતી છે કે જે અહીંયા સ્માર્ટ ટોયલેટ જે અહીંયા છે, લોકોના એમના પહેલાં તો સિક્કા નાખે, 2 વાળા નાખે, 5 વાળા નાખે, રૂપિયાવાળા નાખે, એ પહેલાં તો કામ કરતું નથી સ્માર્ટ ટોયલેટ। એટલે એ મોટી લોકોના એમના પૈસા વહી જાય છે। કોઈ પણ હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, તો એ કોઈ પણ બાથરૂમ એને જવું હોય કે ટોયલેટ જવું હોય તો ક્યાં જઈ શકે? બીજું કે સિનિયર સિટીઝન હોય, ઉંમર લાયક બિચારા અહીંયા આવતા હોય, વોકિંગ કરતા હોય, તો એને બેસવા માટે પણ અહીંયા બાકરા ને એ બધાય નથી। તો અમે એ જ રજૂઆત કરી છે અમારી કે આ બાકરાનું કામ જલ્દી ચાલુ થઈ જવું જોઈએ। પછી વોશરૂમ જે લેડીઝના છે તેઓના પણ અમુક દરવાજાની તૂટી ગયેલા છે, તો એ પણ સરખું થઈ જાય એવી અમે આશા રાખી છીએ કે જે પબ્લિકને જે અમુક જે આવે છે તો એને હેરાનગતિ ન થાય એવી આપણે બધે સાથે મળીને એક અમારી એક રજૂઆત છે। ખાસ તો અહીંયા બાકડા તૂટેલી હાલતમાં છે, કેટલા સમયથી અહીંયા બાકડા આવી રહ્યા છે? ઘણા સમયથી અહીંયા આવે છે। હું છેલ્લા 5-6 મહિનાથી તો હું જોઉં છું। અગાઉ પણ એમ મને એક ભાઈએ અમારે કીધું હતું કે અહીંયા આવી રીતે હાલતમાં છે। આજે અમે તોય પણ આ તમારા માધ્યમથી, પ્રેસ માધ્યમથી અમે બધી વસ્તુની રજૂઆત કરી છે। તો આ સાથે તમે જોયું કે શહેરના જે રેસકોર્સના મુખ્ય ગાર્ડન છે ત્યાં આ પ્રકારની અસુવિધા જોવા મળી રહી છે, ક્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, સ્માર્ટ ટોયલેટ છે તો તેનો પણ કોઈ વપરાશ છે ત્યાં કરી શકતું નથી। કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જાનવી સોની, આજકાલ રાજકોટ। મને આજકાલ ન્યૂઝના માધ્યમથી તમારા દ્વારા બેન જાણવા મળ્યું છે, વિષય ખૂબ સારો તમે લોકોએ લીધો છે, ગમ્યો એવો વિષય છે, લોક સુવિધાનો અભાવ લવ ગાર્ડનમાં તમારા માધ્યમથી મને જાણવા મળ્યું છે। અત્યારે ને અત્યારે તાબડતોડ મારી ટીમને મોકલીને જે કંઈ પણ અસુવિધાઓ છે, બાકડા તૂટી ગયા છે, હિંચકા લપસિયામાં જે કંઈ પણ તૂટી ગયા હોય કે સ્માર્ટ ટોયલેટનો વિષય છે, હું ખાતરી આપું છું કે થોડા સમયની અંદર આ બધા જ પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે। રેસકોર્સ છે એ આખા રાજકોટનું એક હૃદય કહી શકાય, અને એમાં ઘણા બધા લોકો આવે છે। સિક્યુરિટી ગાર્ડનો પણ વિષય બેન આપી લીધો છે, તો એમાં વધુ સિક્યુરિટી અને ત્યાં બહેનો ખાસ કરીને ખૂબ આવતા હોય છે, તો બહેનોની સલામતીની એ પણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે। પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ રહે, વ્યવસ્થાની દ્રષ્ટિએ એ ગાર્ડન ખૂબ જ સારી રીતે જળવાય એની હું સૂચનાઓ આજે આપું છું। બધી બેન જરૂર પડશે તો હું કાલ સવારે સાઇટ વિઝિટ સંબંધિત અધિકારીઓને લઈને કરી લઈશ, પણ જે કંઈ પણ મુશ્કેલી હશે, લવ ગાર્ડન હોય કે આખું રેસકોર્સ હોય કે રાજકોટ આખું હોય, સમસ્યાઓ હોય તો સમસ્યાઓ આપ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમારા સુધી પહોંચતી હોય છે, અને અમે લોકો એનું તાબડતોડ તાત્કાલિક નિરાકરણ કરી છે। આજકાલને અભિનંદન આપું છું, ખૂબ સારો વિષય લઈને આજ મારી સામે અમે લોકો આવ્યા છે।